નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુરુવારે સાંજે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજના સન્માન અને દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા. યાત્રા દરમિયાન શહેરના માર્ગો દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. પોલીસ બેન્ડ, ઘોડેસવાર, પોલીસ જવાનો અને એનસીસી કેડેટોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. બાળકો, પદાધિકારીઓ અને અધિકારીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ઉત્સાહભેર યાત્રામાં ભાગ લીધો હતો. પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલી તિરંગા યાત્રા ફુવારા સર્કલ, ટીજે હાઈસ્કૂલ રોડ, હૈદરી ચોક અને જિલ્લા પંચાયત રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથે સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. અંતે યાત્રા પરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી હતી. મહેસાણા તાલુકાના આંબલિયાસન ગામે આવેલા મહાદેવ મંદિરના દર્શન કરવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. આ મામલે લાંગણજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. એક પક્ષે અનુસૂચિત જાતિના પરિવારને મંદિરમાં પ્રવેશતા અટકાવી જાતિ વિષયક અપશબ્દો બોલવા, સગીરાની છેડતી તથા જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ કરતા એટ્રોસિટી અને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે મહિલા અને પૂજારી પર હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ સૃષ્ટિબેન સોલંકી પરિવાર સાથે દર્શન માટે ગયા હતા, ત્યારે પિંકીબેન ઉપાધ્યાય અને તેમની પુત્રી અને કૌશલભાઈ ઉપાધ્યાયે તેમને અટકાવી ઝપાઝપી કરી હોવાનો આક્ષેપ છે. બીજી તરફ મોનિકાબેન ઉર્ફે પિંકીબેન ગુરુએ મંદિર પરિસરમાં સફાઈ બાબતે વિવાદ બાદ પ્રિયાબેન અને સૃષ્ટિબેન સોલંકીએ મારામારી કરી પૂજારી પતિને પણ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદો આધારે તપાસ શરૂ કરી છે. કલોલ તાલુકાના દંતાલી ગામની સીમમાં સાંતેજ પોલીસે ગેરકાયદે ગેસ રિફિલિંગના રેકેટનો પર્દાફાશ કરી સ્થાનિક અને રાજસ્થાનના 6 આરોપીઓને ઝડપી લીધા છે. રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક શેડમાં કોઈપણ સુરક્ષા સાધનો કે પરવાનગી વગર ગેસ રિફિલિંગ થતું હતું. સાંતેજ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ચેતન શર્માના શેડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સંજયકુમાર ડાભી, કિશોર ઠાકોર, મહેન્દ્ર બિશ્નોઈ, કૈલાસ બિશ્નોઈ, સુનિલ બિશ્નોઈ અને દિનેશ બિશ્નોઈને ઝડપી લીધા હતા. આરોપીઓ 19 અને 14.2 કિલોના કોમર્શિયલ તથા ઘરગથ્થુ સિલિન્ડરમાંથી પંપ, હીટિંગ ગન અને પાઇપની મદદથી 5 કિલોની નાની બોટલોમાં ગેસ ભરતા હતા. બાદમાં બોગસ સીલ કેપ લગાવી ઊંચા ભાવે વેચતા હતા. પોલીસે 258 ગેસ સિલિન્ડર, આઈસર ટેમ્પો, પિકઅપ, 2 મોટર પંપ, વજન કાંટો, હીટિંગ ગન અને 4 મોબાઈલ સહિત રૂપિયા 12.83 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બલોલથી મીઠા જતા રોડ પર 16 વર્ષની સગીરાનો હાથ પકડી મોબાઈલ નંબર માગી છેડતી કરનાર પાલજ ગામના યુવકને 112ની ટીમ સાંથલ પોલીસ મથકે લઈ આવી હતી. અહીં યુવકે પોલીસ કર્મીઓ સાથે ઉદ્ધતાઈ કરી પીએસઓ તથા અન્ય પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ યુવક ધવલ પરમારે પીએસઓ ભરત ચૌધરીને ગાળો આપી ધમકી આપી હતી. બાદમાં એએસઆઈ હરેશજી સમજાવવા જતાં તેમની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. જે દરમિયાન કોન્સ્ટેબલ શક્તિસિંહે યુવકને શાંત પાડવાનો પ્રયાસ કરતા ધવલે તેમનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને છોડાવવા જતાં પીએસઓ અને એએસઆઈ પર લોખંડની ખુરશી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પીએસઓને દાઢીના ભાગે ઈજા થતાં જોટાના સિવિલમાં સારવાર અપાઈ હતી. બનાવ અંગે સાંથલ પોલીસે પોલીસકર્મી પર હુમલો તથા સગીરાની છેડતી એમ બંને ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામની સીમમાં આવેલા રાજરત્ન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંબિકા માર્કેટિંગ ફેક્ટરીમાંથી બનાવટી તથા અમાનક ખાદ્ય તેલ અને ઘીનો મોટો જથ્થો ઝડપાયો હતો. મહેસાણા એલસીબીના દરોડા બાદ ખાદ્ય અને ઔષધ વિભાગના નમૂના તથા એફએસએલના અહેવાલના આધારે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તપાસ દરમિયાન ઘીનો જથ્થો હલકી ગુણવત્તાનો, જ્યારે તેલમાં ફેટી એસિડ તથા ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘી, પામ ઓઇલ અને ફોરેન ફેટ સહિત કુલ રૂપિયા 1,24,97,440નો મુદ્દામાલ કબજે કર્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના આ કૌભાંડમાં અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા અને હરિઓમ પ્રોડક્ટના નામે પરવાનો ધરાવતા સંચાલક જનકભાઈ નાથાલાલ ભાવસાર સામે ગુનો નોંધાયો છે. કડી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ વિશ્વાસઘાત, છેતરપિંડી અને
આરોગ્યને નુકસાનકારક પદાર્થોના ઉત્પાદન અંગે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.